કરોડો રૂપિયા ખર્ચીને બનેલી કમર્શિયલ બિલ્ડિંગ વર્ષો સુધી ખાલી કેમ રહે છે? છેલ્લા ઘણા વર્ષોમાં મેં ગુજરાતમાં ઘણા બધા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ ઉપર કામ કર્યું છે, જેમાં મારા અનુભવ પ્રમાણે 3 મોટી ભૂલો બિલ્ડિંગને વેકેટ રાખે છે. રીઝન 1, રોંગ લોકેશન. લોકેશન એટલે માત્ર મેઇન રોડ નથી હોતું. કંપની પ્રોપર્ટી લેતા પહેલાં પોતાને પૂછે છે કે શું મારા એમ્પ્લોય સરળતાથી આવી શકે છે, ક્લાયન્ટને પહોંચવા માટે ઇઝી રહે છે, પાર્કિંગ પૂરતું છે, ટ્રાફિક આજુબાજુ કેટલો છે, આજુબાજુ બિઝનેસ એન્વાયરમેન્ટ કેવું છે. જો આ પ્રશ્નનો જવાબ ના હોય તો પ્રાઇમ લોકેશન હોવા છતાં કંપની ત્યાં પ્રોપર્ટી લેતી નથી. રીઝન 2, પુઅર પ્લાનિંગ. ઘણી બિલ્ડિંગ બહારથી ખૂબ સરસ લાગે છે, પરંતુ અંદરથી ફ્લોર પ્લેટ પ્રેક્ટિકલ નથી, પાર્કિંગ ઓછું છે, સનલાઇટ નથી આવતી, વોશરૂમ સરખી દિશામાં નથી. શોરૂમ અને ઓફિસ બનાવવામાં કંપનીઝ લાખો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે, એટલે માત્ર સુંદર બિલ્ડિંગ નહીં પરંતુ પ્રેક્ટિકલ બિલ્ડિંગ પસંદ કરે છે. રીઝન 3, નો ઇકોસિસ્ટમ. કોઈપણ કંપની માત્ર ઓફિસ કે શોરૂમ નથી જોતી, તે આખું એન્વાયરમેન્ટ જુએ છે. એમ્પ્લોઈઝ માટે કેફે છે, આજુબાજુ રેસિડેન્સ છે, ઓફિસ અવર્સ પછી યુઝ કરવા માટે જીમ છે, આજુબાજુની ઇકોસિસ્ટમ બધું કંપની જોવે. જો આસપાસ બિઝનેસ ઇકોસિસ્ટમ સારી નથી તો બિલ્ડિંગ ગમે તેટલું સારું હોય પણ કંપની ત્યાં આવવા માટે રસ લેતી નથી. કંપની માત્ર શોરૂમ કે ઓફિસ નથી જોતી, તે જોવે છે પોતાના એમ્પ્લોઈઝ માટે, ક્લાયન્ટ માટે અને બ્રાન્ડ માટે પરફેક્ટ લોકેશન. અને જે પ્રોજેક્ટ આ સમજે છે તે પ્રોજેક્ટ ઝડપથી ભરાઈ જાય છે.